એક સમયની વાત છે, જહરાન નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું. ત્યાં દયાળુ અને ન્યાયપ્રિય સુલતાન અમીર રાજ કરતા હતા. તેઓ હંમેશા તેમના પ્રજાજનો માટે ચિંતિત રહેતા હતા. એક દિવસ રાજ્યમાં એક ખૂબ જ મોટા સૂફી સંત આવ્યા. તેમણે રાજાને એક જાદુઈ ઝરણા વિશે જણાવ્યું. સંતે કહ્યું કે આ ઝરણાનું પાણી પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે, પરંતુ આ ફક્ત સત્ય હૃદય ધરાવતા લોકો માટે જ શક્ય છે. જ્યારે સૂફી સંત સુલતાનને આ વાત કહી રહ્યા હતા ત્યારે સુલતાનનો ચાલાક અને મહાકપટી મિત્ર, જેનું નામ નાસિર હતું, તે ચૂપચાપ સુલતાનના કક્ષની બહાર સંતાઈને તેની વાતો સાંભળી રહ્યો હતો. અચાનક તેનો હાથ લાગવાથી બાજુના ટેબલ પર પડેલો ગુલદસ્તો નીચે પડ્યો અને અવાજ થયો. અવાજ સાંભળીને સુલતાને પૂછ્યું, બહાર કોણ છે? નાસિર ડરી ગયો અને સંપૂર્ણ વાત સાંભળ્યા વિના ત્યાંથી ભાગી ગયો. તેણે ફક્ત એટલું સાંભળ્યું કે ઝરણાનું પાણી પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. નાસિરે વિચાર્યું, જો હું આ ઝરણાનું પાણી પી લઉં તો હું અમર થઈ જઈશ અને આ રાજ્યનો સુલતાન બની જઈશ. તેથી મારે જંગલમાં જઈને સુલતાનની પહેલા તે જાદુઈ ઝરણું શોધવું પડશે જે અમરત્વ આપે છે. અને તેણે ઝરણા તરફ પ્રયાણ કર્યું. જંગલમાં પહોંચતા નાસિરે તે અદ્ભુત ઝરણાને જોયું. તે માત્ર દેખાવનો જ સુલતાનનો મિત્ર હતો. તેના મનમાં સુલતાન પ્રત્યે સારી ભાવના ન હતી. તે સુલતાનને દગાથી મારી નાખીને પોતે રાજ્યનો સુલતાન થવાના સપના જોતો હતો. ઝરણાની વાત સાંભળીને તેના મનમાં અમર થવાની લાલચ જાગી. તે ઝરણા પાસે ગયો અને તેમાંથી પાણી પીધું. ઝરણાનું પાણી પીવાથી તે અમર તો ન થયો, પરંતુ તેના આખા શરીરમાં તીવ્ર વેદના થવા લાગી અને તે ત્યાં જ બેહોશ થઈ ગયો. આ બાજુ સુલતાન પણ તે સૂફી સંત અને સૈનિકોને સાથે લઈને તે ઝરણું શોધવા જંગલમાં આવ્યા. સૂફી સંતના બતાવ્યા મુજબ જ્યારે સુલતાન ઝરણા પાસે પહોંચ્યા ત્યારે તેમણે નાસિરને ત્યાં બેહોશ પડેલો જોયો. સુલતાન તેને જોઈને નવાઈ પામી ગયા. સુલતાને તેને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. નાસિરની લાલચ અને અધૂરી માહિતીએ તેને જીવથી મારી નાખ્યો હતો. સૂફી સંત બધી વાત પામી ગયા. તેણે સુલતાનને કહ્યું, સુલતાન, નક્કી આ નાસિર આપણી વચ્ચે થયેલી વાતનો ભેદ જાણી ગયો હશે, તેથી જ તે આ ઝરણા સુધી પહોંચી શક્યો. આ ઝરણાનું રહસ્ય મારા સિવાય કોઈ જાણતું નથી અને મેં તમારા સિવાય કોઈને વાત કરી નથી. પછી સુલતાનને બધી વાત સમજાઈ. તેઓ જ્યારે વાતો કરી રહ્યા હતા ત્યારે અવાજ થયો હતો. તે શા કારણે થયો હતો તે સમજમાં આવ્યું. તે બીજું કોઈ નહીં પણ નાસિર જ હતો. સંતે કહ્યું, તેને માત્ર અમરત્વની વાત સાંભળી હતી, પરંતુ મેં કહ્યું હતું કે આ પાણી ફક્ત સત્ય હૃદય ધરાવતા લોકો માટે જ છે. તેણે સાંભળ્યું નહીં અને પોતાનો જીવ ખોયો. નાસિરની વાત પરથી લોકો સમજી ગયા કે અધૂરી માહિતી અને લાલચનું પરિણામ હંમેશા ખરાબ હોય છે. સાચી મિત્રતા અને ઈમાનદારી સૌથી મહત્વપૂર્ણ હોય છે.